યુપીઆઈથી રૂપિયા મોકલવા પર નહીં લાગે ટ્રાન્ઝેક્શન ચાર્જ. કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા. વેપારીઓના મોટાભાગના ટ્રાન્ઝેક્શન થશે નિઃશુલ્ક. ચાર્જ લગાવવાની ખબરોને કેન્દ્ર સરકારે ગણાવી ભ્રામક. સાયબર માફિયાઓનો નવો હથિયાર બોસ સ્કેમ. ભારતમાં અનેક કંપનીઝ બની બોસ સ્કેમથી છેતરપિંડીનો શિકાર. સાયબર ગુનેગારો ઝિપ ફાઇલ મોકલી કંપનીના સીઈઓ વરિષ્ઠ અધિકારીના વોટ્સએપ એકાઉન્ટ કરે છે હેક. મેટાને ડીપ ફેક વાંધાજનક એઆઈ કન્ટેન્ટ તુરંત રોકવા કેન્દ્ર સરકારે કર્યો નિર્દેશ. મેટાના પ્લેટફોર્મ ભારતીય કાયદા મુજબ ઇન્ટરમીડિયેરીના દરજ્જા માટે સક્ષમ છે કે નહીં તેની સરકારે હાથ ધરી સમીક્ષા. કયા યુઝરને કયું કન્ટેન્ટ બતાવવું તે મેટાનું અલ્ગોરિધમ નક્કી કરતું હોવાનો દાવો. દેશમાં E20 ફ્યુઅલની ગુણવત્તા મુદ્દે ઉઠતા સવાલ વચ્ચે સરકારી તેલ કંપનીનો મોટો દાવો. E20 ઇંધણ સંપૂર્ણ સલામત અને માઇલેજ ઘટતી ન હોવાનો દાવો. પેટ્રોલ પંપ પર દિવસ દરમિયાન 8 થી 12 વખત પાણીના લીકેજ અને બળતણની ઘનતાનું પરીક્ષણ કરાતું હોવાનો દાવો. નવસારીના વાંસદા અને ડાંગના સાપુતારા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.6ની તીવ્રતા. સાપુતારાથી 14 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રની હદમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ. 5.6 કિલોમીટર સુધી હતી ભૂકંપની ઊંડાઈ. દિલ્હી, NCR, બિહાર, હિમાચલ પ્રદેશ અને યુપી સહિત 20 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું જારી કરાયું રેડ એલર્ટ. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન. કાલથી 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની 30%થી વધુ ઘટથી ચિંતાની સ્થિતિ. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 30%થી વધુની ઘટ. રાજ્યમાં હજુ સિઝનનો ખાબક્યો છે. સરેરાશ 70% વરસાદ. આકાશી આફત હરિયાણાના ઝજ્જરમાં અનેક સ્થળે જળબંબાકાર. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. સ્કૂલ પરિસરમાં પણ જળનો જમાવડો. રહેણાંક વિસ્તારમાં જળભરાવથી સ્થાનિકોને હાલાકી. ચરખી, દાદરીમાં પણ ધોધમાર વરસાદ. જળ કર્ફ્યુના કારણે લોકો પોતાના ઘરમાં જ કેદ. ધોધમાર વરસાદ બિહારના ચંપારણમાં. ઉપરવાસમાં મેઘમહેર થતા ગંડક નદીમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. નદી વહેતી થઈ 2 કાંઠે. નીચાણવાળા વિસ્તારમાં પૂર. જનજીવન પ્રભાવિત. પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા ચર્ચા. બંને દેશ વચ્ચે રણનૈતિક ભાગીદારી વધારવા અંગે પણ વાતચીત. प्रयागराज में छात्रों की गूंज कार्यक्रम अंतर्गत राहुल गांधी सरकार पर प्रहार. देशना 40 करोड़ युवाओं ने राहुल गांधीए गणाव्या चक्रव्यूह में फसायेला. मोंघवारी, बेरोजगारी और पेपर लीक मुद्दे राहुल गांधी सरकार पर प्रहार. झारखंड में भर्ती परीक्षा में घोटाळानो मामलो पहुंच्यो सुप्रीम कोर्ट. सुप्रीम कोर्ट में दाखल थयेली अरजी में नवेसरथी परीक्षा आयोजन मांग. समग्र केस में सीबीआई तपासनी पण अरज करतानी मांग. तपासनी देखरेख माटे निवृत्त जजनी समिति बनाववानी पण रजूआत. झारखंड में विरोध करी रहेला विद्यार्थीओनी वधी नाराजगी. सरकार अन्य विद्यार्थी संगठनों पासेथी पण आवेदनपत्र लेती होवानो आरोप. तमाम विद्यार्थी संगठन एक मंच पर ज आंदोलन करी रह्या छे त्यारे अन्य संगठन पासेथी आवेदन लेवानो अर्थ न रहेतो होवानो आंदोलनकारीओनो दावो. झारखंड में JPSC और JSSC परीक्षाओं में घोटाळा सामे विरोध यथावत. सरकार साथे आंदोलनकारीओनी पहला तबक्कानी वातचीत में न निकळ्युं समाधान. सरकारे विद्यार्थीओनी मांग अंगे विचार करवानी तैयारी बतावी होवानो दावो. झारखंड में भर्ती परीक्षा में घोटाळाना मुद्दे नवो खुलासो. ABPनी टीम ने हाथ लाग्या महत्वना पुरावा. परीक्षार्थीओ पासे गोखाव्या हता जवाब. विशेष विकल्प पर टिक मार्क करवा माटे अपाया हता निर्देश. महाराष्ट्रना राजकारण में हलचल. NCP शरद पवार जूथना 8 सांसद सोमवारे प्रधानमंत्री साथे करशे मुलाकात. सुप्रिया सुले बैठक ने गणावी सत्तावार बैठक. बंने संसद में कामकाज में चालता गतिरोध अंगे चर्चा करवा बैठकनुं आयोजन होवानो दावो.